ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે આપણો જે 5મો લેક્ચર છે તે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આની પહેલાંના લેક્ચરમાં તમને યાદ હોય તો આપણા ચોથા લેક્ચરમાં આપણે ક્રમનો ગુણધર્મ શીખી ગયા. ક્રમના ગુણધર્મમાં પૂર્ણ સંખ્યાઓમાં ક્રમનો ગુણધર્મ કઈ રીતે લાગુ પડે અને એમાં ચારેય નિશાની જોઈ: સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. ત્યાર પછી પૂર્ણ સંખ્યાઓ માટે કઈ રીતે લાગુ પડે અને પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ રીતે લાગુ પડે અને સમય સંખ્યાઓમાં ક્રમનો ગુણધર્મ કઈ રીતે લાગુ પડે એની આપણે માહિતી મેળવી લીધી. ટૂંકમાં આપણો જે પહેલો ગુણધર્મ હતો ક્રમનો ગુણધર્મ એને આપણે કમ્પ્લીટ કરેલો છે. એવું લાગે તો ફરીવાર એ લેક્ચરને જોઈ લેવો, જેથી કરીને આજે હું જે નવો ગુણધર્મ શીખવાડવા જઈ રહ્યો છું એ ગુણધર્મમાં અને પહેલાંના ગુણધર્મમાં તમે ડિફરન્સ ક્રિએટ કરી શકો અને બંનેમાં શું તફાવત છે એ જોઈ શકો, જેથી કરીને તમને વધુ યાદ રહેશે. ઓકે, તો શરૂ કરીએ આપણે આજના લેક્ચરને. તો આજના લેક્ચરમાં સમય સંખ્યાનો હવે પછીનો ગુણધર્મ લઈ જઈ રહ્યા છીએ, જે છે સંવૃત્તતા. સમય સંખ્યાઓના ગુણધર્મમાં હવે પછી આપણો બીજો ગુણધર્મ છે સંવૃત્તતા. ઓકે, ચાલો તો એને સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં સંવૃત્તતા પૂર્ણ સંખ્યાઓ માટે જોશું. જેમ આપણે ક્રમનો ગુણધર્મ પૂર્ણ સંખ્યાઓ માટે, પૂર્ણાંક સંખ્યાઓ માટે અને સમય સંખ્યાઓ માટે જોયો, એ જ રીતે એ જ ક્રમમાં આપણે સંવૃત્તતાનો નિયમ દરેક સંખ્યાઓના પ્રકાર ઉપર જોઈશું. પૂર્ણ સંખ્યા. ઓકે, ચાલો જોઈએ. પહેલાં તો તમે એ સમજી લો કે પૂર્ણ સંખ્યાઓમાં સંવૃત્તતાનો ગુણધર્મ છે એનો મતલબ શું થાય. માની લો કે તમે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લ્યો છો અને જવાબ પૂર્ણ જ આવે છે. એ પછી તમે સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો કે ભાગાકાર કરો. ફરીવાર, તમે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લ્યો, એનો તમે સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરો, જવાબ પૂર્ણ સંખ્યા જ આવે તો એનો મતલબ એમ થશે એમાં સંવૃત્તતાનો નિયમ લાગુ પડે છે. જો બે પૂર્ણ સંખ્યાઓ લ્યો અને કોઈ પણ મેથેમેટિકલ ઓપરેશન કરો, એટલે કે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, જવાબ પૂર્ણ સંખ્યા નથી આવતો તો એનો મતલબ એમ છે કે ત્યાં સંવૃત્તતાનો ગુણધર્મ લાગુ પડતો નથી. ઓકે, ચાલો તો વન બાય વન જોતા જઈએ. સૌથી પહેલાં આપણે વાત કરીએ સરવાળાની. કોની વાત કરશું? સરવાળાની. તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો તમે સરવાળો કરો, તમે આપણું જે કોષ્ટક છે એમાં જોઈ શકો છો કે 0 + 5 કરું તો જવાબ 5 આવે. એટલે કે 0 પૂર્ણ સંખ્યા છે? હા. 5 પૂર્ણ સંખ્યા છે? હા. બરાબર 5 આવે છે તો એ પૂર્ણ છે? હા. તો એનો મતલબ એમ થયો કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે. બરાબર છે. 4 + 7 કરું તો 11 જવાબ થાય, એટલે કે 4 પૂર્ણ છે, 7 પૂર્ણ છે અને 11 જવાબ આવે છે એ પણ પૂર્ણ છે. એટલે કે સામાન્ય રીતે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ a અને b માટે a + b પૂર્ણ સંખ્યા છે. એનો મતલબ એમ થયો ફરીવાર કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ છે એ સંવૃત્ત છે. કીધું એમ, કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરો, જવાબ પૂર્ણ આવે છે, ઓકે, તો એ સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે એમ કહેવાય. હવે તમે બાદબાકી માટે વિચારો. તો બાદબાકીમાં તમે વિચારશો તો પહેલાં હું 7 - 5 કરું તો જવાબ 2 આવશે. ચાલો, એ સમજાય એવું છે કે 7 પૂર્ણ સંખ્યા છે, 5 પૂર્ણ સંખ્યા છે, જવાબ આવે છે એ પૂર્ણ સંખ્યા છે. પણ તમે 5 - 7 કરશો તો જવાબ આવશે -2. કેમ? વચ્ચે ઓછે ઓછા, 7માંથી 5 જાય તો 2 અને મોટા પદની નિશાની. તો હવે જે -2 આવે છે એ પૂર્ણ સંખ્યા નથી. એટલે કે આ નિયમ છે એ બાદબાકી માટે લાગુ પડતો નથી. એટલે કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્ત છે નહીં. આગળ જઈએ ગુણાકારમાં. 0 × 3 કરો, એટલે કે 0 પૂર્ણ સંખ્યા છે? યસ. 3 પૂર્ણ સંખ્યા છે? યસ. તો 0 × 3 શું થાય? તો કે 0 જ થાય. ઓકે, તો 0 પણ પૂર્ણ સંખ્યા છે. આગળ વધ્યો. 3 × 7 21 થાય. 3 પૂર્ણ સંખ્યા છે, 7 પણ પૂર્ણ સંખ્યા છે. તો એનો મતલબ એમ થયો કે પૂર્ણ સંખ્યા ગુણ્યા પૂર્ણ સંખ્યા કરવામાં આવે તો જવાબ પૂર્ણ સંખ્યા જ આવે છે.
એટલે કે સામાન્ય રીતે જો એ અને બી કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ હોય તો તેનો ગુણાકાર એ બી પણ પૂર્ણ સંખ્યા જ હોય છે. એટલે કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે. આગળ વધીએ, ભાગાકારમાં જુઓ. ભાગાકારમાં આપણે એમ કહે છે કે તમે 8/5 કરો. 8/5 કરો તો જવાબ કેવો આવશે? તો કે તમે 8/5 કરો એટલે 5 એકા 5 થાય, 5 દુ 10 તો વટી જાય એટલે 5 એકા 5. પછી શું થશે? તો કે 3 વધશે એટલે પોઈન્ટ લો અને 5 છક 30, 1.6 આન્સર આવશે. અથવા તો 5/8 કરો તો જવાબ આવશે એ પણ પૂર્ણ સંખ્યા નહીં આવે. એટલે કહેવાનો મતલબ એમ છે કે ભાગાકારની ક્રિયામાં કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કરવામાં આવે તો એ પૂર્ણ જ આવે એવું જરૂરી નથી. ઓકે, હા, તમે એવો ભાગાકાર પણ કરી શકો કે જેમાં જવાબ પૂર્ણ આવે. બરાબર છે. 4/2 કરો તો પૂર્ણ આવે, 10/5 2 પૂર્ણ આવે, 6 તમારે 12 કરવા હોય, સોરી આ પૂર્ણ નહીં આવે, 12/6 કરો તો એનો જવાબ 2 આવે. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે જવાબ પૂર્ણ પણ આવી શકે અને અપૂર્ણ પણ આવી શકે. તો અપૂર્ણ આવે એ સંભાવના હોવી જોઈએ નહીં. એટલે કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ છે એ સંવૃત છે નહીં. ચાલો ફરી એકવાર રિવિઝન કરી લઈએ આગળ જતાં પહેલાં. શું કરશું? તો કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ છે એ સંવૃત છે. શું કામ? કોઈ પણ બે સંખ્યાનો પૂર્ણ સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો જવાબ પૂર્ણ જ આવે એટલે એને સંવૃત કહેવાય. એ જ રીતે કોઈ પણ બે સંખ્યાઓની બાદબાકી કરવામાં આવે તો જવાબ પૂર્ણ જ આવે એવું જરૂરી નથી. એટલે કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત નથી. એ જ રીતે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો જવાબ પૂર્ણ જ આવે. તો એનો મતલબ એમ થયો કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે. એ જ રીતે જો ભાગાકાર માટે વિચારવામાં આવે તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કરવામાં આવે તો એ પૂર્ણ જ આવે એવું જરૂરી નથી. એટલે કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત નથી. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જઈએ અને હવે બીજી સંખ્યાનો પ્રકાર છે એના વિશે વિચારીએ. હવે પછીની સંખ્યા છે પૂર્ણાંક સંખ્યાઓ. હવે એક વસ્તુ સમજો તમે, પૂર્ણ સંખ્યાઓનો મતલબ થાય 0, 1, 2, 3, 4, 5 અનંત સુધી. જેમાં ધન પૂર્ણાંક સંખ્યાઓ અને 0નો સમાવેશ થાય એને કહેવાય પૂર્ણ સંખ્યાઓ. હવે જે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સંખ્યાનો પ્રકાર છે પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે જેમાં ધન સંખ્યાઓ હોય, 0 હોય અને જેમાં ઋણ સંખ્યાઓ હોય. બરાબર છે? પણ એ પૂર્ણ હોવી જોઈએ. એટલે કે હું -3 લઈ શકું, -5 લઈ શકું, 5 લઈ શકું, 10 લઈ શકું, -18 લઈ શકું, પણ હું -5/3 ન લઈ શકું. કેમ? તો કે એ અપૂર્ણાંક સંખ્યા થઈ જશે. આપણે વાત કરવી છે પૂર્ણાંક સંખ્યાઓની. ક્લિયર? ચાલો, તો હવે તમને જો સમજાઈ ગયું હોય કે પૂર્ણાંક સંખ્યાઓ શું છે તો હવે આગળ વધીએ. હવે પછી આપણે નવો પ્રકાર છે પૂર્ણાંક સંખ્યાઓ, એમાં આગળ વધીએ. ઓકે, હવે સૌથી પહેલાં જોઈએ કે પૂર્ણાંક સંખ્યાઓમાં સરવાળો સંવૃત છે કે નહીં. -6 + 5 કરવામાં આવે તો જવાબ -1 આવે, જે પૂર્ણાંક છે. ઓકે, -7 + -5 કરવામાં આવે તો -12 જવાબ આવે, એ પણ પૂર્ણાંક છે. એનો મતલબ એવો થયો કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરવામાં આવે. સાંભળજો, કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો જવાબ પૂર્ણાંક જ આવે છે. બરાબર ને? આ તો ઓલા જેવી વાત થઈ ને કે લીંબુ શરબત પ્લસ લીંબુ શરબત, તો તમારી પાસે જે બીજો આખો ગ્લાસ ભરાય એ લીંબુ શરબતનો જ હોય. જો આવું થાય તો એને સંવૃત કહેવાય. એટલે કે પૂર્ણાંક સંખ્યા વત્તા પૂર્ણાંક સંખ્યા કરું અને જવાબ પૂર્ણાંક સંખ્યા જ આવે છે તો એનો મતલબ શું થયો? સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. બરાબર ને? ચાલો હવે બાદબાકી વિશે વિચારીએ. 7 - 5 કરું તો 2 જવાબ આવશે. એટલે કે પૂર્ણાંક સંખ્યા માઇનસ પૂર્ણાંક સંખ્યા જ જવાબ આવ્યો. પણ
5 - 7, પહેલાં 7 - 5 કર્યું, હવે 5 - 7 કરો તો શું જવાબ આવશે? તો કે હું જો 5 - 7 કરું તો જવાબ આવે -2. એનો મતલબ એમ થયો કે પૂર્ણાંક સંખ્યા માઇનસ પૂર્ણાંક સંખ્યા, તો કે -2. -2 પૂર્ણાંક સંખ્યા છે, તો કે હા. ઓકે, ચાલો, એટલે અહીંયા બધું નિયમ પ્રમાણે ચાલે છે. -6 - -8 એટલે -6 - -8. હવે તમને ખબર છે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ને આનો જવાબ આવે 2. ઓકે, તો -6 પૂર્ણાંક સંખ્યા છે, -8 પણ પૂર્ણાંક સંખ્યા છે, બંનેની બાદબાકી કરો, જવાબ પણ પૂર્ણ સંખ્યા આવે છે. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરવામાં આવે તો જવાબ પૂર્ણાંક સંખ્યા જ આવે છે. તો એનો મતલબ શું થયો? હવે સમજાણું ને તમને? હવે એનો મતલબ શું થયો? તો કે બાદબાકીની ક્રિયા પૂર્ણાંક સંખ્યાઓ માટે પણ સંવૃત્ત છે. કેમ? હું વારંવાર વચ્ચે વચ્ચે રિપીટ કરતો જઈશ, કારણ કે તમને યાદ રહેવું જોઈએ કે જે સંખ્યાનો પ્રકાર છે એમાં 4 નિશાની એપ્લાય કરવાની, જવાબ ઈનો ઈ જ આવવો જોઈએ, તો એ સંખ્યાઓ સંવૃત્ત છે એમ કહેવાય. એટલે કે બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરો, પૂર્ણાંક સંખ્યા આવે છે, હા, તો એ પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સંવૃત્ત છે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી કરવામાં આવે તો પૂર્ણાંક જવાબ આવે છે, તો કે હા, તો બાદબાકીની ક્રિયા પૂર્ણાંક સંખ્યાઓ માટે સંવૃત્ત છે. ઓકે, ચાલો હવે આગળ જઈએ. હવે આપણે વાત કરીએ ગુણાકારની. તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરવામાં આવે, ચાલો કોષ્ટકમાં જુઓ તો 5 × 8 = 40. તો 5 પૂર્ણાંક છે, હા. 8 પૂર્ણાંક છે, હા. 40 પૂર્ણાંક છે, તો કે હા. તો પૂર્ણાંક ગુણ્યા પૂર્ણાંક બરાબર પૂર્ણાંક, તો સંવૃત્ત થઈ, હા. ચાલો હજી એક ઉદાહરણ જોઈએ. -5 × 8, તો કે -40 જવાબ આવે. -5 × -8, તો કે 40 જવાબ આવે. ટૂંકમાં કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરવામાં આવે તો જવાબ પણ પૂર્ણાંક જ આવે છે. એટલે કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ કેવી છે? સંવૃત્ત છે. બરાબર છે. ચાલો હવે વાત કરીએ ભાગાકારની. તો હું 5/8 કરીશ તો તમને ખબર જ છે કે જવાબ પોઈન્ટમાં આવે, એટલે કે ડેસિમલમાં આવે, જે પૂર્ણાંક સંખ્યામાં ગણાય નહીં. જે શેમાં ગણાય? અપૂર્ણાંક સંખ્યામાં. એનો મતલબ એવો થયો કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે નહીં. ક્લિયર? હવે આપણે આગળના સંખ્યાના પ્રકાર પર જઈએ એ પહેલાં એક નાનું એવું રિવિઝન કરી લઈએ કે આપણે વાત કરતા હતા પૂર્ણ સંખ્યાઓ માટે. પૂર્ણ સંખ્યામાં તો કે સરવાળા માટે સંવૃત્ત છે, બાદબાકી માટે સંવૃત્ત નથી, ગુણાકાર માટે સંવૃત્ત છે અને ભાગાકાર માટે સંવૃત્ત નથી. એ જ રીતે જો આપણે પૂર્ણાંક સંખ્યાઓની વાત કરીએ તો એમાં થોડુંક અલગ છે. સરવાળા માટે સંવૃત્ત છે, બાદબાકી માટે સંવૃત્ત છે, ગુણાકાર માટે તો કે સંવૃત્ત છે, જ્યારે ભાગાકાર માટે સંવૃત્ત છે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલી તમને ખબર પડી ગઈ? તો હવે તમારે યાદ રાખવા માટે શું કરવાનું છે? તો કે ગોખણ પટ્ટી કરવાની નથી. બરાબર છે? છેલ્લે જ્યારે હોમવર્ક આપવામાં આવે તો ત્યારે તમે હોમવર્કમાં જો ગોખણ પટ્ટી કરશો તો મજા આવશે નહીં. એની કરતાં તમે પહેલાં સમજવાનો પ્રયત્ન કરો કે પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય, અને પછી સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જુદી જુદી સંખ્યાઓ લઈને કરતા જાઓ, અને જેમ નિયમ છે એમ લાગુ પડતું હોય તો એ નિયમ એ ફોલો કરતા છે એમ કહેવાય. ટૂંકમાં મારો કહેવાનો મતલબ એમ છે કે તમે તમારી જાતે ઉદાહરણ લઈને સમજતા રહેજો. આમાં જે ઉદાહરણ આપેલા છે એ જ ઉદાહરણ પાકા કરવા એવું જરૂરી નથી. ક્લિયર? ચાલો તો હવે આપણે આપણી આગલી સંખ્યાઓના પ્રકાર પર જઈએ. સમમેય સંખ્યા. ઓકે, ચાલો સમમેય સંખ્યા કોને કહેવાય? તો કે આપણે આગળ જોઈ ગયા પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ એ બધી સમમેય સંખ્યાઓમાં આવે. અપૂર્ણાંક સંખ્યાઓ 3/8, 8/5, 5/6, એ બધી પણ સમમેય સંખ્યાઓમાં આવે. બરાબર છે? ઓકે, તો હવે આપણે આગળ જઈએ અને આની પહેલાં જેમ ગુણાકાર, ભાગાકાર, બાદબાકી અને સરવાળામાં જે જોયું હતું એ જ બધી વસ્તુઓ આપણે સમમેય સંખ્યાઓ પર લાગુ પાડશું અને જોશું કે કોઈ પણ બે સમમેય સંખ્યાનો સરવાળો કરવામાં આવે
તો સમય જવાબ આવે છે. જો એમ થતું હોય તો એ સંવૃત કહેવાય. બરાબર છે. કોઈ પણ બે સમય સંખ્યાની બાદબાકી કરવામાં આવે તો જવાબ સમય જ આવે છે. જો આવતો હોય તો એ સંવૃત કહેવાય. એ જ રીતે કોઈ પણ બે સમય સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો જવાબ સમય જ આવતો હોય તો એનો મતલબ એમ થાય કે એ સંવૃત છે. કોઈ પણ બે સમય સંખ્યાનો ભાગાકાર કરવામાં આવે તો એ જ જવાબ આવે, એટલે કે સમય જ જવાબ આવે, તો એનો મતલબ એમ થાય કે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે. ચાલો આગળ વધારીએ. હવે જુઓ, ઉપર તમને લખેલું દેખાતું હશે કે કોઈ પણ બે સમય સંખ્યાઓ એ અને બી એ કોઈ પણ હોઈ શકે માટે બંને સંખ્યાઓનો સરવાળો કરવામાં આવે તો એ સમય જ થાય. ચાલો આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે હું 1/2 વત્તા 1/3 કરું તો એનો જવાબ આવે ક્રોસ ગુણાકાર કરીને 5/6. બરાબર છે. જો તમને ન સમજાણું હોય તો અપૂર્ણાંક સંખ્યાઓના સરવાળા તમે આના આગલા ધોરણમાં શીખી ગયા હોય, એટલે સરવાળો કરીને જોઈ લેવું. બરાબર છે. મારી પાસે અહીં એટલી બધી સ્પેસ નથી કે હું તમને પૂરેપૂરું કામ કરીને દેખાડી શકું, અને તમને એ આવડવું પણ જોઈએ. બહુ સહેલું ઉદાહરણ લીધેલું છે. 1/2 સમય સંખ્યા છે, 1/3 પણ સમય સંખ્યા છે, અને જો એનો સરવાળો કરું છું તો પણ સમય સંખ્યા જવાબ આવે છે. બરાબર છે. તો એનો મતલબ એમ થયો કે કોઈ પણ બે સમય સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો જવાબ સમય જ આવે છે. બરાબર છે. તો એ સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યાઓ કેવી છે? સંવૃત છે. બરાબર છે. ઓકે, હવે સાંભળો. હવે ઘણા વિદ્યાર્થીને એવું થતું હોય કે સાહેબ તમે આ તો સરવાળો કર્યો, બરાબર છે, હવે બીજી કોઈ પણ સંખ્યા લઈને સમજાવો ને. કાંઈ વાંધો નહીં, ચાલો હજી એક ઉદાહરણ લેવી. 3/4 વત્તા 5/8. તો આનો જવાબ આવશે 8 તેરી 24 ને 4 પંચા 20, એટલે 24 ને 20 કેટલા થયા? તો કે 44 અને છેદમાં 40. તો જુઓ, પહેલાં શું કર્યું? 3/4 વત્તા 5/8, અને એનો જવાબ આવે છે 44/40. એટલે કે કોઈ પણ બે સમય સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો એ જવાબ સમય જ આવે છે. એનો મતલબ એમ થયો કે જે બે સંખ્યાઓ લેવામાં આવે અને એ સમય છે, સરવાળો કરો તો એ સમય જ છે. તો એનો મતલબ એમ થયો કે સમય સંખ્યા માટે, સાંભળજો, સમય સંખ્યા માટે સરવાળાની ક્રિયા છે એ કેવી છે? સંવૃત છે. કેવી છે? સંવૃત છે. એટલે કે સમય સંખ્યા માટે સરવાળાની ક્રિયા સંવૃત છે. ચાલો આગળ જઈએ, બાદબાકીનું વિચારીએ. હવે કોઈ પણ બે સંખ્યાઓ હોય અને એની બાદબાકી કરવામાં આવે, એટલે કે કોઈ પણ બે સમય સંખ્યાઓ હોય અને એની બાદબાકી કરવામાં આવે તો જવાબ સમય જ આવે છે. કેવી રીતે જુઓ? માની લો કે હું અહીંયા સંખ્યા લઉં 1/2 અને એની બાદબાકી કરું 1/3, તો આનો જવાબ આવશે 1/6. એટલે કે ઓલા જેવું જ થયું. આ તો કે કોઈ પણ બે સંખ્યાની બાદબાકી કરવામાં આવે તો જવાબ પણ સમય જ આવે છે. એટલે કે આ કેવી સંખ્યા છે? સમય. આ કેવી સંખ્યા છે? સમય. જવાબ પણ કેવો આવ્યો? સમય. તો એનો મતલબ એમ થયો કે બાદબાકીની ક્રિયા માટે પણ સમય સંખ્યા, અને એ બાદબાકીની ક્રિયા માટે પણ કેવી છે? સંવૃત છે. કેમ એમ કહી શકાય? તો કે કોઈ પણ બે સમય સંખ્યાઓની બાદબાકી કરવામાં આવે છે તો જવાબ સમય સંખ્યા જ આવે છે. એનો મતલબ એમ થયો કે બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યાઓ કેવી છે? સંવૃત છે. ચાલો આગળ વધીએ. હવે એ જ પ્રક્રિયાઓ, એટલે કે સમય સંખ્યાઓ હોય એનો તમે ગુણાકાર કરો, બરાબર છે, તો જવાબ શું આવે? એટલે કે માની લો કે હું 3/2 ગુણ્યા 1/4 કરું તો જવાબ આવે અંશ હારે અંશ ગુણાઈ જાય અને છેદ હારે છેદ ગુણાઈ જાય. બરાબર છે. તો 3/2 સમય સંખ્યા છે, 1/4 એ સમય સંખ્યા છે, તો 3/8 એ પણ સમય સંખ્યા છે. બરાબર છે. ઓકે, તો ગુણાકાર કરવામાં આવે છે, કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે છે તો જવાબ સમય જ આવે છે. એનો મતલબ એમ થશે કે
સમય સંખ્યાઓમાં ગુણાકારની ક્રિયામાં સમય સંખ્યાઓ સાંભળજો. ગુણાકારની ક્રિયા માટે કેવી છે? તો કે સંવૃત્ત છે. કેમ? તો કે કોઈ પણ બે સમય સંખ્યાનો ગુણાકાર સમય જ થાય છે. તો એનો મતલબ એમ થયો કે ગુણાકારની ક્રિયા માટે સંવૃત્ત છે. ચાલો આગળ જઈએ. હવે તો કે કોઈ પણ બે સમય સંખ્યાઓ છે એનો તમે ભાગાકાર વિચારો. ભાગાકાર જો સાંભળજો. માની લો કે હું તમને એમ કહું કે તમારે 1/2 ભાગ્યા 1/8 કરવા છે. 1/2 ભાગ્યા 1/8 કરવા છે. તો આનો જવાબ શું આવે? પહેલાં તો મારે આને કેમ લખવું પડે? તો કે આને આમ લખવું પડે 1/2 અને એના છેદમાં 1/8. આવું કંઈક થાય? હા, આવું થાય. તો હવે જુઓ, 2 છે ને એ અંશનો છેદ છે. સાંભળજો, 2 શું છે? અંશનો છેદ છે. એટલે એ ક્યાં જાય? છેદમાં. અને 8 છે ને એ છેદનો છેદ છે. એટલે એ ક્યાં જાય? તો કે એ અંશમાં. તમે આવું શીખી ગયા છો આગલા ધોરણમાં કે અંશનો છેદ છે એ છેદમાં જાય અને છેદનો છેદ છે એ અંશમાં જાય. તો આનું ફાઇનલ તમે આનો છેદ ઉડાડી દો એટલે જવાબ કેવો આવે? તો કે 4. તો આનો મતલબ એમ થયો 4 કેવી સંખ્યા છે? સમય જ છે ભાઈ. 4 સમય સંખ્યા જ છે. તો જવાબ એમ આવે છે કે કોઈ પણ બે સમય સંખ્યાનો, ચાલો મેં ભાગાકાર કર્યો તો જવાબ સમય આવ્યો, પણ આપણું વિધાન એમ કહે છે કે અસમય હોય. કેમ? તો કે અહીંયા એક એવી પોસિબિલિટી પણ હશે કે જવાબ અસમય આવે. તો હવે આ જ પ્રક્રિયા તમે ઊંધી કરી નાખો, એટલે કે 1/8 ભાગ્યા 1/2 કરો, અથવા તો એવા ઘણા બધા ભાગાકાર છે કે જેમાં તમે કોઈ પણ બે સમય સંખ્યાનો ભાગાકાર કરશો તો જવાબ અસમય આવશે. બરાબર છે? ઓકે. અસમય સંખ્યા કોને કહેવાય એ તમારે ડિટેલમાં જોવું હોય તો તમે 22/7 કરી શકો. જે જવાબ આવે એ જવાબનું તમે અવલોકન કરજો. 3.14 પછી પણ ઘણી બધી સંખ્યાઓ તમને જોવા મળશે. બરાબર છે? એટલે એ પ્રકારના જે જવાબ આવે એ બધાને અસમય કહેવાય. કેવા કહેવાય? અસમય કહેવાય. બરાબર છે? અથવા તો તમે 1/3 આનો ભાગાકાર કરીને પણ જોઈ શકો. જે જવાબ આવશે એ કેવો આવશે? તો કે અસમય આવશે. ક્લિયર? તો આનો મતલબ એમ થશે કે સમય સંખ્યાઓ, સાંભળજો, સમય સંખ્યાઓ છે એ ભાગાકારની ક્રિયા માટે, સમય સંખ્યાઓ છે એ ભાગાકારની ક્રિયા માટે કેવી છે? તો કે સંવૃત્ત નથી. બરાબર છે? આની પહેલાંના ત્રણેય પ્રકારમાં એમ જવાબ આવ્યો કે સંવૃત્ત છે, પણ અહીંયા આપણે એવો જવાબ આવશે કે સંવૃત્ત છે નહીં. ક્લિયર? ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે એવું જરૂરી નથી કે લેક્ચરને માત્ર એક જ વાર જોવાથી સમજાઈ જાય, કારણ કે અહીંયા મેં બહુ લિમિટેડ શબ્દો અને એકદમ જે જરૂરી વસ્તુ હોય એ જ કીધી હોય. એટલે તમારે આનો અભ્યાસ કરવા માટે, આની પ્રેક્ટિસ કરવા માટે સૌથી પહેલાં તો આ લેક્ચરને શાંતિથી બીજી વખત સાંભળવાનો અને હું જે સમજાવવાનો પ્રયત્ન કરું છું એ સમજવાનો, અને પછી 1 બાય 1 તમે પૂર્ણ સંખ્યાઓ માટે, પૂર્ણાંક સંખ્યાઓ માટે અને સમય સંખ્યાઓ માટે યાદ રાખતા જાઓ કે ક્યાં કઈ વસ્તુ સંવૃત્ત છે અને કઈ વસ્તુ સંવૃત્ત છે નહીં. ઓકે, ચાલો તો આપણે જોઈએ તમને કેટલું આવડે છે. એ વસ્તુ તમારે હોમવર્કમાં ગણવાની છે. તમને ખબર છે આની પહેલાંનો જે લેક્ચર હતો એમાંય તે ક્રમનો નિયમ હતો, એમાં છેલ્લે આ પ્રકારનું કોષ્ટક હતું. બરાબર છે? તોય તે વાંધો નહીં, હું એકવાર સમજાવી દઉં થોડીક વસ્તુ, અને પછી તમારે એ પ્રમાણે આખું કોષ્ટક હોમવર્કમાં ગણવાનું છે. બીજું જે હોમવર્ક આવે એ કરવાનું જ છે, આ હોમવર્ક પ્લસ વધારાનું. હવે જુઓ, માની લો કે તમે કોષ્ટકમાં એમ કહો કે સમય સંખ્યાઓ છે એ સરવાળા માટે સંવૃત્ત છે. હા. બાદબાકી માટે સંવૃત્ત છે. હા. ગુણાકાર માટે સંવૃત્ત છે. હા. ભાગાકાર માટે? તો કે ના. પૂર્ણાંક સંખ્યાઓમાં વિચારતા હોય તો એ સરવાળા માટે? તો કે હા. બાદબાકી માટે? તો કે હા. ગુણાકાર માટે? તો કે હા. અને ભાગાકાર માટે? ના. પૂર્ણ સંખ્યાઓ માટે વિચારતા હોય તો કે ત્યાં સરવાળા માટે હા, બાદબાકી માટે ના, ગુણાકાર માટે હા અને ભાગાકાર માટે ના. અને પ્રાકૃતિક સંખ્યાઓ
એ તમારા માટે નવી વસ્તુ છે. તો પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય એ તમે જાતે શોધો. અને આ 4 મેથેમેટિકલ ઓપરેશન છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, એ પ્રક્રિયા પ્રાકૃતિક સંખ્યાઓ પર કરવાથી જવાબ ઈનો ઈ જ આવે છે કે નહીં એ તમે જાતે શોધો. બરાબર છે. હું એટલી આશા રાખું કે એ નીચેની જે છેલ્લી કોલમ છે એ તમે જાતે શોધશો અને એનો જવાબ જાતે લાવવાનો પ્રયત્ન કરશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા આ લેક્ચરને પૂર્ણ જાહેર કરીએ છીએ અને હવે પછી આપણે આની પછીનો જે ત્રીજો નિયમ છે એની સાથે મળશું. ત્યાં સુધી ઘરમાં રહેજો, સ્વસ્થ રહેજો અને હોમવર્ક કરતા રહેજો અને જે ટેસ્ટ આવે એ રેગ્યુલર આપતા રહેજો અને સારા સારા માર્ક લાવજો. ઓકે, તો મળીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં.